આજે જયદીપ ઉપર આપણે ફેક કટનો પ્રેન્ક કરવાનો છે. જો થઈ ગયું છે. તો એ નીકળે. હા કેમ એવું કરો ભાઈ? લે આ છે તો આવું હોય જલ્દી બતાવી દવાનું. હાય ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આજનો વ્લોગ કંઈક અલગ છે. બહુ બધા લોકોના મને કમેન્ટ્સ આવેલા છે, મેસેજ આવેલા છે, તો તમારા બધાનો વેઇટ આજે ખતમ થવાનો છે અને ફાઇનલી આપણે જયદીપ ઉપર કરવાના છીએ પ્રેન્ક. ખબર નહીં પ્રેન્ક સક્સેસફુલ થાય કે ના થાય, પણ કરવાનું વિચાર્યું છે. જોઈએ હવે કેવી રીતે થાય છે. બ્લોગમાં મારી સાથે બન્યા રહેજો. અને હા, આજે ચાલુ દિવસ છે અને વાગ્યા છે 2:45 જેવું, અને જયદીપ અત્યારે ઓફિસ ગયા છે. તો આજે જયદીપ ઉપર આપણે ફેક કટનો પ્રેન્ક કરવાનો છે. હું મારા હાથ પર અહીંયા ખોટે ખોટા નિશાન બનાવવાની છું, ફેક કટ બનાવવાની છું, જેનાથી એને એવું લાગે કે સાચે કાથું છે. તો એના રિએક્શન જોવાના છે કે એ શું કે છે અને શું નહીં. આમ તો છે ને બીજી બધી વસ્તુ ઉપર એને મારા ઉપર વિશ્વાસ ના આવતો હોય, કેમ કે ખબર જ હોય કે આખો દિવસ આ કરતી હશે ને તે કરતી હશે ને એવું કંઈ બી ખોટું બોલ્યું એવું કહું કે ચાલો હું તમારા ઝઘડો કરું છું આમ તેમ, તો 1 મિનિટ માટે તો એવો વિચાર આવી જ જાય કે કંઈક પ્રેન્ક કરે છે કે ખોટું બોલે છે. પણ વાગવાની વસ્તુમાં મને એવું લાગે છે, જ્યાં સુધી મને ખબર ત્યાં સુધી, કે એને નહીં ખબર પડે કે હું પ્રેન્ક કરું છું. કેમ કે હાલતા ને ચાલતા મને છે ને વાગતું જ રહેતું હોય. રસોઈ કરતી હોય તો કંઈક વાગતું હોય, અહીંયાથી હાલીને જાવ તો સેટી વાગતી હોય, એટલે કંઈક ને કંઈક છે ને વાગતું જ રહેતું હોય. તો મને એવું થાય છે કે એમને ખબર નહીં પડે, પણ એકચ્યુઅલમાં શું થાય છે એ જોવા માટે તમે વ્લોગમાં બન્યા રહેજો. આપણે મળીએ હવે વર્ક ખતમ કરીને પછી. ફેક કટ પણ બનાવવાનો છે, એ પણ હું તમને વ્લોગમાં બતાવીશ, તો વ્લોગમાં બન્યા રહેજો. A few minutes later. તમારું કામ અત્યારે પતી ગયું છે અને સાધન સામગ્રી લઈ લીધી છે આપણે. એક મેં લીધી છે રેડ પેન અને એક છે બ્લુ પેન. આપણે બંને પેનનો યુઝ કરીને છે ને અહીંયા કટ બનાવવાનો છે. હવે ખબર નહીં સાચો બને કે કેવો બને, હમણાં હું તમને કરીને બતાવું. તમે લોકો મને જોઈને કહેજો કે કેવો લાગે છે. હા, હજી એક વસ્તુ રહી ગઈ, રૂ અને પાવડર લઈને આવું. ચાલો, રૂ અને પાવડર પણ આવી ગયું છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણું પ્લાન. કેમ ચેકો પડે તો એ વિચારવું પડે. માનો કે હું ચાકવા, હું એમને એવું કહેવાની છું કે છે ને આજે રસોઈ બનાવવાની છે સાદી, મતલબ બટેટાનું શાક, ભાખરી અને ખીચડી. તો હું કહીશ કે બટેટું છે ને બહુ કડક હતું, તો હું સુધારતી હતી ને તમારા હાથમાં વાગી ગયું. તો માનો કે હું આમ બટેટું સુધારતી હોય તો મને અહીંયા આમ વાગે, મતલબ આમ વાળો ચેકો કરું છું. ખબર નહીં ગાઈઝ સાચો બને ખોટો બને કે મતલબ કેવો લાગશે. પોપટ ના થાય બસ. મારું તો છે ને બધા પ્રેન્કમાં પોપટ જ થાય છે. એ પ્રેન્ક કરી દે, મારું ઓલવેઝ પોપટ જ થાય છે, જેમ તમને ખબર છે. આપણે આનાથી છે ને થોડુંક રબ કરશું એટલે આમ એવું લાગે કે છે ને આમ સાઈડમાં રેડ રેડ લાગે ને થોડુંક, એટલે હવે આપણે વચ્ચે બ્લુ પેનથી કરશું, પાછું રબ કરશું. ને આવું વયું જઈશ. ઉપરથી પાછું રેડ કરીએ, થોડુંક છે ને આમ ફેલાવીએ, એટલે શું આમ સાઈડમાં લાલ લાલ હોય ને, કેમ કે ચેકો પડ્યો હોય તો ખાલી એક જગ્યાએ તો લાલ હોય ને, આમ જો સાઈડમાં લાલ લાલ હોવું જોઈએ ને. તો થોડુંક રિયલિસ્ટિક બનાવીએ તો ખરા, પછી પોપટ થાય તો થાય, તેમાં એવું કંઈ ના હોય. લે, તમે લોકો મને જજ ના કરતા, એ તો પોપટ થાય તો થાય. ટ્રાય કરતી રહેવાની, પોપટ ભલે થાય. તમારા લોકો માટે કરું છું, કેમ કે તમે લોકોએ કમેન્ટ કરી હતી કે પ્રેન્ક કરો, તો આપણે પ્રેન્ક વિચાર્યો. બીજો પ્રેન્ક જોવો હોય ને ગાઈઝ, જો આનું પોપટ થાય કે શું થાય તો તમે વ્લોગમાં બની રહેજો, તમને આગળ ખબર પડશે. પણ બીજો પ્રેન્ક જોવો હોય તો તમે લોકો મને આઈડિયા આપજો. કમેન્ટ્સમાં આઈડિયાઝ ના આપતા, કેમ કે એમને ખબર પડી જશે. તમે લોકો છે ને મને ઇન્સ્ટામાં મેસેજ કરી શકો છો. ઇન્સ્ટામાં હું બધાના મેસેજ બને ને એટલું રીડ કરું છું અને રિપ્લાય પણ આપું છું, જેટલા આપી શકું એટલા. એટલે તમે લોકો છે ને મને ઇન્સ્ટામાં આઈડિયાઝ આપજો કે કેવા ટાઈપના વ્લોગ બોલાઈ જાય છે, કેવા ટાઈપના પ્રેન્ક કરી શકાય જયદીપ ઉપર. મતલબ થોડાક આમ વિશ્વાસ આવે ને એવા ટાઈપના મને મળતા નથી. એ કે આ એક મહિલો છે તો જોઈએ. હવે આના ઉપર છે ને આપણે થોડુંક પાવડર આમ કરશું, એટલે શું આમ એકદમ પેલું ડાર્ક લાગે છે ને, જોવા. હા, એકદમ ડાર્ક લાગે છે ને, ડાર્ક ના લાગે. થોડોક પાવડર વધી ગયો તો ગાઈસ
તમને આગેથી લાગે છે કે નહીં કહેજો. મને તો એવું લાગે છે કે આમ સાચું હોય છે. આમ પકડીને બેસ વાગ્યું ને એવું બધું કરીશ. અને હા, હજુ એક વસ્તુ છે. હું છે ને મારી પાસે આંખના ટીપા છે. મતલબ મારે ઘણી વખત જરૂર પડતી હોય ને તો હું નાખું છું, પણ હમણાં કે દિવસના નાખ્યા નથી અને એ ટીપા ખોલે ને એને પછી 1 મંથ જેટલું ચાલે તો એક્સપાયર થઈ ગયા છે. તો હું છે ને એના ખોટા આસુડા બનાવવાની છું. હું ના સ્માર્ટ ઓવર એક્ટિંગ થઈ ગઈ. પોપટ થઈ જાય તો બધી નીકળી જશે, આઈ નો, બટ જોઈ લો ને, સ્ટાર્ટિંગમાં તો જોઈ લો. પોપટ થાય તો જોઈ જાય, બીજું હું હોય હવે ને. જો થઈ ગયું છે. હવે આપણે આ બધી વસ્તુ છે ને એ પાછી મૂકવાની છે જ્યાં છે ત્યાં. એને જરા પણ શક જાવો ના જોઈએ. આવે ત્યારે શું થાય છે. હું તો જાણું જ. મને બસ ખાલી છે ને આમ હસવું ના આવે. હસવું આવી જશે ને તો પકડાઈ જાય છે. એટલે હસવું ના આવે ને એવું કંઈક વિચારવું પડશે. આમ સિરિયસ રહેવું પડશે. આમ હું છે ને જયદીપને મેસેજ પણ કરું છું કે મને વાગ્યું, કેમ કે આવશે ને ડિરેક્ટલી કહીશ તો વળી કંઈક શક જશે, તો એટલા માટે છે ને પહેલાં મેસેજ બી કરું છું કે મને વાગ્યું. હવે શું કહેશે શું નહીં ખબર નહીં. એ છે ને જયદીપને કહીશ કે સ્ક્રીનશોટ એડ કરી દે. કોલ આવ્યો. હલો, કપાઈ ગયો. ખેર કાપી કોણ નાખે કોલ? 1 મિનિટ કરું એવો મેસેજ આવ્યો. કોક આવી ગયો હશે ઓફિસે. પાછો કોલ આવ્યો. હલો, હાથમાં. હા, કેમ એવું કરો? ભાઈ આજે તો આવું હોય જલ્દી. હે પાટો વરાય આવી તો આવું. પાટો થોડી કઈ વાળવાનો હોય. તો પાટો તો પડે ને. તમે આવો પછી વાત. હા તો જાવું છે ખાવા બહાર તો. શું પાણીપુરી? હા. ના કેમ? કાલ જાશું. કાલ રજા છે. કાલ તો હમણાં અહીં ઓલી બાજુ છે. ક્યાંય કોઈ બાજુ ના હોય, આ બાજુ જ હશે. ઘર નહીં જોવા ગયા હોય. પહેલા ઘરે આવો પછી વિચારી. એક તો મને દુખે હે અહીંયા ને આવું. હા, મૂકું આવું. હા, પાટ કાપી નાખો. કંઈક બોલતા. હું બોલતા હતા. હેલો. હા, શું બોલતા હતા? એ તો એમ કે પાટો વરાય આવશે એમ બોલ્યો ખાલી. તમે આવો પછી જોઈ. દુખે મૂકવું. હા, મૂકું બાય. એ ભગવાન, એ તો ફોનમાં કે પાટો વડાય. હવે તમે ઘરે તો આવો, હું પાટો વડાવ ફોન ચાર્જમાં મૂકી દઉં. ઘરે આવ્યા નથી ને એની હવે પાટો વડાય આવી નામ કરે. આમને દેખાવ છો ને. હેલો હાય ગાઈઝ. છે ને અહીંયા હાથમાં વાગ્યું છે તો પ્રેન્ક કરવાનો છે. તમે લોકો છે ને વિડીયોમાં બન્યા રહેજો. બાય. એ અહીંયા બેસશે પછી આમ બેસે તો ટોડલાની જેમ ઈ દેખાશે, પણ પાછળ રાખીશ તો પડી જાય. ચલો આવતા હશે. બી રેડી. A few minutes later. રેડી. બતાવ. બતાય તો. કેટલું બધું છે પણ. હે? બતાય તો બાજુ. ખોટું કેમ કરો? બતાય તો. તમે કીધું ફોનમાં હું પાટો આ તો જવાનું જ છે. હાલો એટલે તું આવ્યો. કાંઈ જાત પી નથી આવ્યો. એમ નામ આવ્યો.
નાસ્તો નથી લેવો કઈ કરવા તે કીધું હતું હાલો તેમાં રૂમમાં કેમ આખુડા કેમ આવી ગયા બાપા બતાય તો ખરા દાંત કેમ કાઢે તો દાંત છે જ કાઢે. મને આજ બતાય બતાય નજીક આમ કર પાટો તો બાંધવા જવાનું જ છે અત્યારે જ જવાનું એટલે હું આવ્યો માર તેઓ કેટલી કઈ તને ફોન કર્યો હજી ઓફિસ નીકળ્યો કેટલી વારમાં પહોંચી ગયો થોડીક વારમાં હું રસોઈ કરી નાખું પેલા બતાય કાલ હાથ દજાડ્યો ને આજે બતાય તું કઈ જાણી જોઈને ન કર્યું હોય હું પાલા બતાય બતાય હા બતાય એક તાવ આવ્યો હોય તો 10 ગોળીઓ દે ઈ તો 10 આપે ફીલ કરે બતાય હા વિચારશું દુખે તો ન જવું વાહ હારું આપણે ઘરે છે મારા હાથમાં ચાકુ લાગશે ને હું આમ બેહીશ મારે નથી જવું ક્યાંય લાય પણ આપણે ઘરે છે લો કેમ ઘરે લઈને આપણે ઘરે હું ઘરે હે પાટો પાટો ના ખાલી આલે ને હોય દવાઈ જોઈને ટ્યુબાઈ જોઈને તો આપણે પેલા સોફરા બેસી ને તમને ક્યાં તો કેમ લાવ કરા? નહીં બતાવું કેમ લોક કરાશ? લાઈને એ ભગવાનના છોકરી હે કોઈ હા નહીં બાંધવા દો દુખે એક મિનિટ ના ના દાળમાં કઈક કાઢું હે તાર મોબાઈલ ક્યાં આયા ચાર્જ માં રેવા દેતા દાળમાં કઈક કાઢું હે આ દુખે એમ તને દુખે એટલે કટ આ ચાકમાં જેવું નથી આ કઈ કીધું હે ઓય જોયા આમાં મમ ન કરો આમાં મમ તમને ચેકો પડ્યો ને હું આમાં મમ કરું તો કેવું દુખે આ ચાકુ નથી પણ સાચું ક્યાં દુખે પિંક કલર તા પિંક લોય છે મારું બીડું પ્રેમ કાલે કે આથી કોક દીતા સક્સેસ જવા દેતા જો કોક દીતા માની જાતા હોય દીતા પણ માની ગયો તો મારા માર આવ્યો કેમ ભાઈ આ બતાવી તો ખબર પડી જ જાય ને એટલે તો નથી બતાવતી તો કે બતાવ આમાં ચાલુ મારા માર આવ્યો ટેન્શન ગોગી હાવ આમાં ચાલુ ઠીક હા લાઈટ થાય મારું ધ્યાન ન ગયું મેં કીધું તું અપલોડ કરતી કર્યો એટલે મેં છે ને કાલે તૈયારી કરી તો આમ ખુલ્લું રાખીને તમે કઈ કરો છો કે નહીં યાદ છે તમને કઈ ખબર છે આમ જ રાખ્યું હતું લેપટોપ કાલ તમે આવ્યા ત્યારે સાચે કે મને તો આવડે નીકળી ગયા નાટક કરીને એવા નાટક કરવાના કા યાદ આવે છે આપણા પ્રેમ કઈ બોલો જ ના યાદ આવે છે ને ઇગ્નોર પ્રેન્ક રોવડાવી હતી કરો યાદ આ બધાનો બદલો છે ગાઈસ ઉભા રહો આપેલા આમ કરી દો એ મોબાઈલ લઈ લો હા તો અહીંયા તો ગાઈસ પ્રેન્ક માં પોપટ થયું ના કહેવાય કેમ કે 2 મિનિટ તો 2 મિનિટ છે ને એને એવું થયું હતું મેં મેસેજમાં ન કીધું હોત તો સારું હતું તો છે ને રિએક્શન કેપ્ચર થાય મેં મેસેજમાં કીધું ન હોત તો સારું હતું ને હા તો રિએક્શન કેપ્ચર થાય ને અહીંયા આવીને ડાયરેક્ટ કે મને વાગ્યું વાત 6 ને 14 મેં રિપ્લાય પણ અહીંયા હું 6 ને 21 ક્યાં આવ્યો 22 તો પહોંચી ગયો દોડા દોડી આવ્યા ચા પીવો તો ન પીધો પાણીપુરી ખાઈ હતી તો તમને ખબર જ છે મેં કોલ રેકોર્ડિંગ કર્યું હતું મેં ના પાડી કે પાણીપુરી નથી ખાવી મેં ચા પીવો તો ચા ન પીધો હવે ઘરે બનાવી દો
જાનો પીવાનો નાસ્તો નો થયો કઈ માર પેલા તને ડોક્ટર પાસે લઈ જવાની હાલ હવે લઈ ગયા હાલો આ કોટા લઈ જાઓ આઈ વાંધો નહીં ગાઈસ હું બદલો લઈશ હવે મેં જ બદલો લીધો છે તમે બદલો નથી લીધો બદલા પર બદલો ના હોય देखा हमारा कमाल कितना सच्चा है ना ખાલી આ પિંક ની બદલે લાલ હોત ને તો લાલ જ છે પિંક લાગે પણ એમ નહીં સાઈડમાં આમ લાલ તો થઈ ગયું હોય ને ચાંદી વાગી હોય છે એટલે એક તો ગાઈસ તમને ખબર ને કેટલી મહેનતથી કર્યું તો કે લાલ હોય ને પિંક તમે માની ગયા ને પ્રેમ થઈ ગયો ને તમારા ઉપર હા તો થઈ જ છે ને ભાઈ યસ ફર્સ્ટ પ્રેન્ક સક્સેસફુલી ગાઈસ તો પછી બતાય પછી ખબર પડી જ જાય ને બતાય પછી પાછી મને કે સક્સેસ ન બતાવે તો વાળી છે ને તો ગાઈસ જો આ પ્રેન્ક ગમ્યો હોય તો લાઈક કરજો પણ મને હે ને આઈડિયા આપજો તમે કે આના ઉપર કયો પ્રેન્ક કરું ના એમણે મેં બહુ બધા કરી દીધા ઇન્સ્ટામાં આવી દેજો ડીએમ મને આઈડિયા આપજો એમણે કેટલા બધા પ્રેન્ક કર્યા છે અને તમે નો જોયા હોય ને આગળના પ્રેન્ક તો એ છે ને આઈ બટનમાં આપી દેશું તમે આગળના પ્રેન્ક પણ જોઈ આવજો એમણે જ કર્યા છે બધા મારા પ્રેન્કમાં બધામાં પોપટે જ કર્યું છે મારે તો કેટલા દિવસનો પ્લાનિંગ હતો પણ એમાં થયું કાલે દાઈજી મેં તો હવે તો માની જ જાય કે આ રખડતી રઝળતી જ હોય ગમે ત્યાં વાગતું જ હોય. રસ્તામાં હમણાં કીધું મેં કાલ દાજી ગઈ ને આજે આ કરે ઉતારું જ નહોતું પણ છેલ્લે છે યાદ આવ્યું કે સીન તો લઈ લો વળી બ્લોગમાં એમ થાય કે કઈ ઓફિસ ગયો કઈ ઘરે આવ્યો કઈ નહીં ચલો પ્રેન્ક ને અત્યારે આ વિડીયો ને એન્ડ કરીએ જો પ્રેન્ક ગમ્યો હોય તો લાઈક કરજો જેને કરના હોય તો સબસ્ક્રાઇબ કરજો અને આવા નવા પ્રેન્ક જોવા માટે અમને કમેન્ટ કરતા રહો ડીએમ કરતા રહો અને સબસ્ક્રાઇબ કરી દો ચલો મળીએ નેક્સ્ટ પ્રેન્ક માં અથવા બ્લોગમાં એક સેકન્ડ હજી બાકી કેટલા કેમેરા રાખ વળી તમારામાં ફૂલ થઈ જાય મારે શું કરવું